જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આયા કમલીવાડા પૂર્વાભાઈના અવસરનું કામ ચાલુ છે, તો તમને બતાવી દઉં કે કેટલા ભાઈઓ દાળ બાટી મંગાવી છે। અમે ખાલી રાઉન્ડ મારવા આવ્યા હતા ને આજે તમે પછી ક્યારથી આવી ગયા? તમે પાછળથી સલનું પીવાની સાસ તો આપણે ગ્લાસ હાલે પેલા હારી ડાલ તો લઈ ને આમાં આપણે મમતાજીના ભાઈ કિલણજી, સલ્લુ ને આપણે કિશન ને બાઉભા ને અભિક ને ઓને દેશી ભાષામાં બોલું ને આપણે નોમ તો દશો, હાલના માટે દશો ના હાલની તારીખમાં દશો કહેવાય, ચા કહેવાય, વડીલોની એક જ રાય હરીબાની ચા, હરીબાની ચા। તો આજે આપણે બધું બ્લોગમાં બતાવવાનું છે જે માતાજીના અવસરનું કામ ચાલુ છે ને જેટલું કામ પટ્યું છે। તો પેલા કના ઘર આવ્યા છે બધું આપણે બતાવી દઈએ, તો વિડીયોમાં જોડાઈ રહેજો। જમીન પછી મકાન જાવ તો આપણે ઘર મકાન બાપેના માતાજીના મંદિરોમાં, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, જોડાઈ રહેજો। તો તમને બધું લોકેશન કેટલી તૈયારી કરી માતાજીના અવસર માટે એ તમને બધું બતાવી દઉં। જય માતાજી। સદી બજવાની ટેવ કાયાનું છે કોળિયું ને દલનો દીવો, કાયાનું છે કોળિયું ને દલનો દીવો, પૂર્વા ભાઈનો અખંડ તે દીવો। રુદિયારાજીના રે કરે પૂર્વા ભાઈની મેં, રુદિયારાજીના રે। તો જય માતાજી મિત્રો, આપણે પૂર્વાભાઈનો અવસર આવે તો સાફ સફાઈ ચાલુ છે, તો તમને બતાવી દઉં। જો વિષ્ણુલાલ, આપણે કરણસિંહ, તો આપણે પૂર્વાભાઈનો અવસર 28 તારીખે છે ના વિડીયો આપણે મૂકવાનો છે, બધા કટ ભેગા કરીને 29 તારીખે આ વ્લોગ આપણે લેટેસ્ટ મૂકવાનો, એના કારણથી આપણે હાલ શૂટ કરીએ, જે કોમ થાય તમને બતાવી દેવું। ત્યાં મગા જો અભિક, અમારે અભિક, પેમ બાપો, પેલું બાજુ ને ઝલુભા, કોણ બોલાવે તો ખબર નહીં। તો અમારે પૂર્વાભાઈની અવસરની તૈયારી છે બધી, તો સાફ સફાઈ કરવાનું હોય, કેટલા ઘર તૈયાર થઈ ગયા તમને પછી ઘડી કરીને જણાવું કે કેટલા ઘર તૈયાર છે, કના ઘર છે બધું તમને જણાવી દઉં ઘડી કરી। પહેલાં તો આપણે બધું જે છે ક્લીન કરી દઈએ ને આપણે પેલી મકા મંદિરનું પણ કામ ચાલુ જ છે। તો ચલો ઘડી કરીને પછી મળીએ, આપણે નવા ઘર તમને સમજાવી દઈએ કે કના ઘર છે, પહેલું ઘર કનું છે અને છેલ્લું ઘર કનું છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો। જય માતાજી। ઘરે પૂર્વા વહીની મેં
જેવડો માડણો ને તલ જેવડું દેવ મગ જેવડો માડણો ને તલ જેવડું દેવ મારે મારી પૂર્વા સદી ભજવાની ટેવ પૂર્વા સદી ભજવાની ટેવ જય માતાજી મિત્રો, આપણે આવ્યા હતા કંપનીવાળા ને આપણે એક વાત જણાવવાની હતી કે કના કના ઘર છે ને કઈ લાઈનમાં કનું ઘર આવ્યું છે તમને જણાવી દઈએ. આપણે જણાવવાનું થોડું બાકી હતું તો પહેલથી શરૂઆત કરીએ આપણે પહેલા ઘેરથી જ. તો આ ઘર છે આપણે ફુંતરજીનું ને એની બાજુમાં ઘર છે આપણે મફુ કાકાનું. આખી લાઈનમાં હેડી જાવ બહુ ટાઈમ લાગશે. હોમી લાઈન કે જઈએ કે જેની હોમીની લાઈનનું ઘર છે એ આપણે ભરતસિંહનું છે ને આ છે મફુ કાકાનું ઘર ને મફુ કાકાના ઘરના હોમે છે આપણે ચલુભાનું ઘર. એ કોમ ચાલુ જ છે, હજી ઘરનું કોમ પટ્યું નહીં. ને ત્રીજા ઘરે જઈએ આપણે ને ત્રીજું ઘર છે અમારું એટલે કે હરિભાનું ઘર. તો આ છે હરિભાનું ઘર ને હરિભાના ઘરના હોમે છે ભાવેશનું ઘર. એનું પણ કોમ ચાલુ જ છે. ને આપણે જઈએ હવે ચોથા ઘરે. તો ચોથું ઘર છે આપણે ભૂપતસિંહનું. આ છે ભૂપતસિંહનું ઘર ને એના હોમે ઘર છે આપણે અભિકનું. આ લાઈન કમ્પ્લીટ થઈ ગયેલી છે ને આ લાઈનમાં થોડું ઘણું કોમ બાકી છે. ને છેલ્લું ઘર છે આપણે બળુભાનું. તો આ છે આપણે બળુભાનું ઘર, જોઈ લો. ને એના હોમું ઘર છે આપણે વાઘુભાનું. તો આ 10 ઘર એસપી હિન્દુસ્તાની ટીમના છે. જે પહેલેથી પહેલું ઘર છે આપણે પંતાળજીનું, બીજું ઘર છે આપણે મફુ કાકાનું, ત્રીજું ઘર છે હરિભાનું, ચોથું ઘર છે ભૂપતસિંહનું, પાંચમું ઘર છે બળુભાનું ને છઠ્ઠું ઘર છે આપણે વાઘુભાનું ને સાતમું ઘર છે અભિકનું ને આઠમું ઘર છે આપણે ખેગારજીનું ને નવમું ઘર છે જલુભાનું એટલે બાસ્કુજી ને 10મું ઘર છે આપણે ભરતસિંહનું. તો ભરતસિંહ ને ફુમતાજી તો હોમે હોમે છે એટલે આખી સી આકારમાં જે આપણે સોસાયટી બનાવેલી છે એ રીતે નંબર આલી દીધા ને એ નંબર આપણે પૂર્બાભાઈએ પાડ્યા છે. ચીઠીઓ મૂકી હતી ને પછી ચીઠીઓમાં જે નંબર આવ્યા એ પ્રમાણે ઘર લીધા બધા. અને આ તો બધા શરૂઆત જ છે આપણે પૂર્બાભાઈની અવસરની. તો બધા ભાઈઓ હોય જ છે. હાલ આપણે જમાડીને આવ્યા, નાસ્તો લઈને આવ્યા હતા થોડો ઘણો, તો નાસ્તો કરી લીધો હોય. બસ વિડીયોમાં જોડાયા રહેજો તો આપણે તમને જે અવસરની જે પણ તૈયારી છે તમને બતાવતા રહીશું. આપણે એ દિવસે તો બ્લોગ બનાવવાનો નથી એટલે આપણે આ બ્લોગ બનાવીએ છીએ જેમ કે એ ટાઈમે આપણે લાઈવ કરેલું હોય એના કારણથી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને વિડીયો જોતા રહેજો. જય માતાજી. હાવરે હો નાનો અવસર યાદ રહ્યો ફૂલ રે પસેડો માને ઓગણે રે પાથર્યો દેશ રે પરદેશના જાગરિયા તેડાવજો માતા રે પૂરમાં ફઈના હાલરિયા ગવરાવજો. તો વડીલો માટે આજે આપણે બીજા દિવસે પણ નાસ્તો લાવી દીધો હોય ને પૂર્બાભાઈની અવસરની તૈયારી ચાલુ હોય. તો વડીલો હમણાં હોય જ રહી. તો આજે આપણે લાયા છો સેવ શેર. તો અમારે ભુવાજી ખાવા બેઠા છે. કેવું ભુવાજી, સારું હોય ને? મજા આવે ને? તો અમારે સોંતુ બાપો, લાલા બાપો, મજા આવી ને? મજા કરે હમણાં લગભગ નાસ્તો જ કરે ને અમારા જેણો બાપો નાસ્તો કરો ને મારા પપ્પા હે ખાઈને આયા હે મારા પપ્પા. તો અને અમારે
વિપુલના પપ્પા મારા માહો ને ભેમ બાપુ. ભેમ બાપા કોઈ કહેવું તમારે? કેવું છે મારે દડા ખાવા છે કોઈ કરવું નહીં બીજું. પાવ ને સેવ ઉશિયાર આપણે એ બે વસ્તુ ભેગું કરીને ખાવાનું હોય. રોટલા નહીં, આમ તો ટોમેટાનું શાક આવે, આપણે જે સેવ ટોમેટાનું શાક કરો એવું જ છે. તો આપણે પણ થોડો ઘણો નાસ્તો કરી લઈએ, કેમ કે અમે 3 જણા એક જ બાઇકમાં આવ્યા, હું નિર્મલસિંહ ને આપણે ભાઉભા. એ દાલ હે મો બરોબર તમે વધારે તો પેલું થાય પછી પણ લગભગ સમસો લાવી ફાવે, બીજી સબ્જી કોમન ના ફાવે. તો ચલો આપણે પણ નાસ્તો કરી લઈએ. હૈયે ઉમંગયા પાર વનવે પીએસ સરકાર. હૈયે ઉમંગયા પાર વનવે સીધું રાખ્યું આપણે અંદર હેડો બધા લાવી જાઓ અંદર. બરોબર આ તો હવે આવી છે પ્રોફાઇલ લાઈટ બ્રાઉન છે બોલા ફાઇનલ નેચર જ જઈ સોન કલર ફાઇનલ નેચર સોન કલર પછી આ ફૂલમાં ઝડપી કોમ પટાવવાનું છે, ઘણું ઘણું કોમ પટી ગયું છે, અંદરના ભાગનું કોમ છે એ પણ પૂરું થઈ જાય. હજી તો ક્લિયર મંદિરને પણ કોમ બતાવશું. હજી તો ટિન્ડર થઈ અને લાઇટના ધોકવા માટે પેલા ના ના કડિયા કોમ જ કરવાનું અત્યારે ચિંતા ના અત્યારે જ થાય પુષ્પ બાપુ અત્યારે વાત સાચી પણ બધા ના તું જો કાલથી અમે આખા છૂટા જ તમે કરશે માટે કાલથી જે લગભગ લગ લગી જવા ટેબલ પકડી રાખજો. બરાબર જય બોલી લાગી ગયું ઊંચું કરવાનું હજુ પરફેક્ટ નહીં આવ્યું આટલે ઊંચું કરવાનું. ભાઈ વચ્ચે માણસ હોય તો એટલું રિઝલ્ટ મળે ને. આ તો માતાજી બરાબર દિલીપ બાબા લેજે કે પેલું નેચર વાળું ખેંચી હાઉ મોકલ જાઓ બીજો નાખો કાટનું આપણે એવું કરીએ જ ને એક કુટર એ તો બીજા આખા પિસ્ટલ બોલો પૂર્વાભાઈ સદી માત કી જય. પીએસ
વડું દેવ મગજ વડો માડળો ને તલજ વડું દેવ મને મારી પૂર્વા સદી ભજવાની ટેવ મને મારી ફૈબાને પૂજવાની ટેવ સુરત રે શહેરના હોલીડા તેડાવજો હેમના રે રૂડા માને સતર ગડાવજો મોગારે મૂલના તમે માળીડા બોલાવજો ગરવારે ગજરા તમે માના રે ગુંધાવજો શુભ ચોગડિયા કઢાવો માનો મોઢવો દવો શુભ ચોગડિયા કઢાવો માનો મોઢવો દવો જય માતાજી મિત્રો, આપણે શરૂઆતનો વિડીયો તો બનાવી કાઢ્યો હતો. મંદિરની શરૂઆત ને કના કરશે તો આપણે બધું જણાવી દીધું. તો આપણું મંદિર થઈ ગયું છે કમ્પ્લીટ. તો આટલે આપણે આર્ય બ્લોગનો તો એન્ડ કરીએ, પણ મંદિર તૈયારી શણગાર ને જે આપણે લાઇટિંગ ને બધું કર્યું હોય બીજા બ્લોગમાં જણાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો બીજો ભાગ આપણે તરત મૂકી જ દઈએ. તો ચલો બીજા વિડીયોમાં મળશું. જય માતાજી.